વેલકમ ટુ માધવબાગ સાયન્સ સ્કૂલ. આપણે લાસ્ટ લેક્ચરમાં બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકનો નિયમ જોઈ ગયા છીએ. આજે આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જોવાના છીએ. એના જુદા જુદા સ્વરૂપ જોવાના છીએ અને આદર્શ વાયુ કોને કહેવાય એનો અભ્યાસ કરવાના છીએ. ફટાફટ થઈ જાવ તૈયાર અને જે પણ લખવામાં આવે છે એને તમે બુક્સમાં લખતા રહેશો, જેથી સરસ મજાને એક નોટ્સ બને અને તમે સોલ્વ કરો ત્યારે તમારે જરૂરિયાત પ્રમાણે એમાંથી તમે એમસીક્યુ ગણવા માટેના સમીકરણ મેળવી શકો. તો ચાલો, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કોને કહેવાય અને કઈ રીતે મળે છે એની સાબિતી લઈએ છીએ. એમાં આપણને ખ્યાલ છે કે બોયલ અને ચાર્લ્સનો નિયમ. મિત્રો, કોનો નિયમ? બોયલ અને ચાર્લ્સનો નિયમ. બોયલ અને ચાર્લ્સનો નિયમ શું છે? ચાલો ફટાફટ કહેશો. બોયલ અને ચાર્લ્સનો નિયમ તમને ખ્યાલ હશે. પીવી બરાબર અચળ એ બોયલનો નિયમ છે અને ચાર્લ્સનો નિયમ છે V ભાગ્યા T. બરાબર છે? V ભાગ્યા T બરાબર અચળ. તો આ બોયલ અને ચાર્લ્સના નિયમનું સંયોજન છે. આ નિયમ ઉપરથી આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બનાવીએ છીએ. જો આપેલા સમીકરણમાં ખાસ ધ્યાન રાખો, એક લીટી લખવામાં આવે છે, એના પર ફોકસ કરજો. તમને જે સમીકરણ ફરતે રાઉન્ડ કરીએ એ નીટ અને JEE માટે કામનું સમીકરણ હશે, જેથી આપણે થોડું ધ્યાન આપીએ. જો મિત્રો વાયુઓનું દબાણ અચળ રાખવામાં આવે, અચળ દબાણ લો અને તાપમાન લેવામાં આવે, અચળ દબાણ અને અચળ તાપમાન લો અને વાયુઓનો જુદો જુદો જથ્થો લો. બરાબર છે? કોઈકમાં થોડોક વાયુ, કોઈકમાં એનાથી વધારે, કોઈકમાં એનાથી વધારે. વાયુઓનો જુદો જુદો જથ્થો લો, અચળ અને તાપમાને જુદા જુદા જથ્થાનો વાયુ. બરાબર છે? જુદા જુદા જથ્થાનો વાયુ લેશો. વાયુ એ કદના સમપ્રમાણમાં હોય, છે. ચાલો, એનો મતલબ સમજવા માટે લઉં છું. એક નાનું પાત્ર લઉં છું મિત્રો. તો આની અંદર વાયુઓ અત્યારે આટલા જ વાયુઓ છે. આ કદ V છે. વાયુનો જથ્થો વધારે લઉં છું તો એનું કદ વધે મિત્રો. વાયુનો જથ્થો વધારે લીધો મેં. બરાબર છે? વાયુઓનો જથ્થો વધારે લેશો તો આ V1 કદ છે, આ V2 કદ છે, જથ્થો વધે છે. અહીંયા જથ્થો ઓછો છે, એનાથી વધારે જથ્થો. જેમ તમે હજી મોટું પાત્ર લેશો તો V3 કદ છે વધારે મળશે, એની અંદર વધારે વાયુનો જથ્થો સમાવેશ થશે. બરાબર છે? આમાં લઉં છું જથ્થો એટલે મોલ લઉં છું μ1, આમાં લઉં છું μ2 અને આમાં લઉં છું μ3. તો તમે જોઈ શકો છો કોની અંદર સૌથી વધારે મોલ સંખ્યાઓ છે મિત્રો? તો કે આની અંદર. આનું કદ વધારે છે. ખ્યાલ આવ્યો તમને? તો આપેલું સમીકરણને તમે અહીં જોશો અને આને આપણે બનાવીએ છીએ, જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બનવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મેં સમીકરણમાં થોડોક ફેરફાર કર્યો. PV ના છેદમાં T બરાબર અચળ. અચળ એટલે કે કદ જે છે એ જથ્થાના સમપ્રમાણમાં હોય એટલે કે μ. બરાબર છે? P અચળ, T અચળ રાખો તો કદ છે μ પર આધાર રાખે. અચળાંક અહીંયા મૂકીએ છીએ, અચળાંક. તો આ અચળાંક શું થાય છે જુઓ. તો અચળાંક થશે PV ના છેદમાં T બરાબર μ અને R મિત્રો એ અચળાંક છે. જો તાપમાન ઉપર જશે તો આપણું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બની ગયું PV બરાબર μRT. આ સમીકરણ આપણું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે, જેમાં દરેક પદની ખાસ માહિતી તમે જુઓ. જ્યાં P દબાણ, કદ વાયુઓનું કદ છે, μ એ મોલ જથ્થો છે મિત્રો. μ બરાબર શું લખશો? મોલ જથ્થો. બરાબર છે? ત્યારબાદ R એ વાયુ અચળાંક છે, વાયુ નિયતાંક અચળાંક છે. કયો અચળાંક છે? વાયુ નિયતાંક અચળાંક છે, જેની વેલ્યુ આપણને ખ્યાલ હોવો જોઈએ 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બરાબર છે? R એ વાયુ નિયતાંક અચળાંક છે, જેનો એકમ જૂલ મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ છે. T
એ શું બતાવે છે? તાપમાન છે મિત્રો, નિરપેક્ષ તાપમાન આપણને બતાવે છે. હવે આદર્શ વાયુ આપણે કોને કહીએ છીએ? બરાબર છે, આદર્શ વાયુ કોને કહેવાય? તો કે દબાણ, કદ અને તાપમાનના આપેલા મૂલ્ય માટે કોઈ પણ વાયુઓ છે જો આ નિયમનું પાલન કરતો એટલે કે આ સમીકરણનું પાલન કરતો હોય તો એને આદર્શ વાયુ કહેવાય. તો અહીં લખીએ છે દબાણ અને તાપમાન ના આપેલા મૂલ્ય માટે જો વાયુ આપેલા સમીકરણનું મૂલ્ય માટે PV બરાબર mu RT સમીકરણનું જો પાલન કરે, mu RT સમીકરણનું પાલન કરે તો તેને કયો વાયુ કહીએ છીએ? તેને આદર્શ વાયુ કહેવાય. આદર્શ વાયુ કહે છે. બરાબર છે. આ તમારી જાણકારી માટે છે કે આદર્શ વાયુ કોને કહીએ છીએ. તો કે કોઈ પણ દબાણ કોઈ ચોક્કસ હોય, કોઈ તાપમાન હોય, દબાણ અને તાપમાનની આપેલી કિંમત માટે જો તમે દબાણ મૂકશો, તાપમાન મૂકશો, સાંભળજો, દબાણ અને તાપમાન મૂકશો, કદ મૂકશો અને વાયુનો જથ્થો મૂકશો તો R ની વેલ્યુ જો તમને 8.314 અથવાની નજીકની આવે તો એ વાયુ છે આદર્શ વાયુ કહી શકાય છે. બરાબર છે. અને આદર્શ વાયુ અવસ્થા કોને કહેવાય? આના પરથી પદાર્થની અવસ્થા નક્કી થાય મિત્રો. બરાબર છે, પદાર્થની અવસ્થા નક્કી થાય આથી આ સમીકરણને કયું સમીકરણ કહીએ? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહે છે. રેડી? અહીંયા આપણે લખી શકીએ છીએ કે આપેલ સમીકરણ પરથી પદાર્થની શું નક્કી થશે? પદાર્થની અવસ્થા નક્કી થાય. અવસ્થા નક્કી થાય જેને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહે છે. બરાબર? બહુ સહેલો ટોપિક છે, થોડુંક સમજો, વિચારોને ધ્યાન આપશો તો તમે સહેલી રીતે ગણતરી કરી શકો છો મિત્રો. હવે આદર્શ વાયુ અવસ્થાના જુદા જુદા સમીકરણો છે જે તમને પૂછવામાં આવે તો આપણે એને સોલ્વ કરવાના છે. MCQ માટે ખૂબ અગત્યના છે. ચાલો ફટાફટ આપણે એના જુદી જુદી અવસ્થાઓના સમીકરણ છે આપણે અહીં મેળવીએ છીએ જે JEE અને NEET માટે ખૂબ અગત્યનું છે. હવે આપણને ખ્યાલ છે જો mu બરાબર n ના છેદમાં na મૂકીએ, શું મૂકીએ? અહીંયા mu જ્યાં છે ત્યાં n ના છેદમાં જો na મૂકવામાં આવે તો શું થશે? mu બરાબર n ના છેદમાં na આપેલા સમીકરણમાં મૂકીએ તો શું ફેરફાર થાય એ આપણે અહીં સાબિત કરતા જઈએ છીએ. આટલું તમે ફટાફટ બુકની અંદર લખી લેશો. ઓકે, તો અહીંયાથી આપણે આને ઇરેઝ કરીએ છીએ મિત્રો. આદર્શ વાયુ અવસ્થાના જુદા જુદા સમીકરણો આપણે મેળવીએ. ચાલો અહીંયા કિંમત મુકાવો. mu બરાબર અહીંયા કિંમત મૂકીએ તો શું થશે જુઓ. p કદ લખું છું v, mu ની જગ્યાએ મૂકું છું n ના છેદમાં na into rt. ઓકે, તો ખાસ જુઓ જ્યાં r ના છેદમાં na જે છે, r ના છેદમાં na મિત્રો, r ની કિંમત છે 8.314, na ની કિંમત છે 6.022 ગુણ્યા 10 ની 23. આને કહેવાય બોલ્ટ્ઝમેન અચળાંક કહીએ છીએ. કયો અચળાંક? બોલ્ટ્ઝમેન અચળાંક મળે છે મિત્રો. બરાબર છે? આ કિંમત છે એની જગ્યાએ આપણે મૂકીએ તો બોલ્ટ્ઝમેન અચળાંક જેની વેલ્યુ આપણને ખબર છે, r ની વેલ્યુ 8.314 અને આની 6.022 ગુણ્યા 10 ની 23. અહીંયા લખી દઉં છું આ 8.314 આ છે 6.022 ગુણ્યા 10 ની 23. એનો ગુણોત્તર લેશો તો બોલ્ટ્ઝમેન અચળાંક મળે 1.38 ગુણ્યા 10 ની -23 બરાબર છે? અને આનો એકમ છે જૂલ, મોલ, ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ અને આ છે મોલ. મિત્રો મોલ જે છે એ ઉપર નીચે પદ ઉડી જશે તો જવાબ આપણો આવશે જૂલ કેલ્વિન ઇન્વર્સ. આનો એકમ થશે. ઓકે, તો કિંમત છે અહીંયા તમે મૂકી અને એકવાર ચેક કરી લેજો જવાબ મળે છે કે નહીં. ઓકે, તો અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ સમીકરણમાં તો શું સમીકરણ બને? PV બરાબર n, અહીંયા લખીએ છીએ KBT લખીએ છીએ. જો આ v ના છેદમાં જશે તો p બરાબર
n ના છેદમાં v બરાબર kbt લખાય અને જ્યાં આપણને ખબર છે સંખ્યા ઘનતા સ્મોલ n kbt લખીએ છીએ મિત્રો આ આપણું આદર્શ વાયુ અવસ્થાનું સમીકરણનું એક નવું સ્વરૂપ છે pv બરાબર mu rtm p બરાબર n kbt જ્યાં તમે લખી શકો છો n એકમ કદમાં રહેલી સંખ્યા જેને આપણે અગાઉ લખી ગયા છે સંખ્યા ઘનતા કહીએ છીએ બરાબર આને આપણે સંખ્યા ઘનતા ઉપર મૂકી દીધું ચાલો એક સ્વરૂપ આપણને સમીકરણનું બની ગયું છે હવે આદર્શ વાયુનું આપણે બીજા પ્રકારનું સમીકરણ તારવીએ આ સમીકરણમાં આપણે mu બરાબર બીજી કિંમત મૂકીએ છીએ તો આ ભાગને અહીંયાથી ઇરેઝ કરું છું ખાસ ધ્યાન રાખીને જોઈ લેશો અહીંયા આપણે બીજો પોર્શન છે એ દર્શાવીએ છીએ ચાલો ધ્યાન આપશો મિત્રો આદર્શ વાયુનું બીજું સમીકરણ આપણે બનાવીએ અહીંયા બરાબર જ્યાં mu બરાબર જો m ના છેદમાં mo મૂકી દઈએ એકવાર n ના છેદમાં na મૂક્યું હવે આપણે મૂકીએ છીએ mu બરાબર m ના છેદમાં mo ચાલો pv બરાબર mu rt માં મૂકી દઈએ તો pv બરાબર mu ની જગ્યાએ m ના છેદમાં mo rt થશે મિત્રો v ને છેદમાં લઈ જાઓ તો સમીકરણને જુઓ m ના છેદમાં v mo rt લખાય m ભાગ્યા કદ એટલે મિત્રો આપણે એને ઘનતા લખીએ છીએ એટલે ρ rt ના છેદમાં mo તો આ આપણું આદર્શ વાયુ અવસ્થાનું સમીકરણ છે જ્યાં ઘનતાના સ્વરૂપમાં આવે છે કયા સ્વરૂપમાં મળે છે મિત્રો તમને ઘનતાના સ્વરૂપમાં સમીકરણ મળે છે ઓકે હવે આદર્શ વાયુ બને ક્યારે એ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે આપણે એનો એક ગ્રાફ પણ દોરીએ છીએ ખાસ ગ્રાફ તમને પૂછી પણ શકે છે ક્વેશ્ચનમાં તો આપણે ધ્યાનથી સોલ્વ કરીએ આદર્શ વાયુ અવસ્થાનો ગ્રાફ કઈ રીતે બનાવે ચાલો આપણું સમીકરણ છે મેન સમીકરણ છે મિત્રો pv બરાબર mu rt લખી દઉં છું pv બરાબર mu rt સમીકરણ બરાબર ને તો આ pv બરાબર mu rt સમીકરણમાં આપણે અહીંયા આદર્શ વાયુનો ગ્રાફ દોરીએ છીએ pv ના છેદમાં mu t આપણે લખીએ એટલે pv ના છેદમાં mu t એટલે આ r નો ગ્રાફ થયો આ આપણો r છે અને અહીંયા આપણે દબાણ બદલાવીએ તો pv ના છેદમાં mu t નો ગ્રાફ જે છે એ y અક્ષ ઉપર છે અને આ x અક્ષ ઉપર તો r હંમેશા આદર્શ વાયુનો ગ્રાફ સ્ટ્રેટ જોવા મળે જ્યાં r ની કિંમત તમને ખ્યાલ છે 8.314 જ હોય બરાબર છે આ કિંમત છે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ જે આપણી કિંમત છે હવે આદર્શ વાયુનો ગ્રાફ કેવો હોય મિત્રો સ્ટ્રેટ હોય સમજો કે તમે કોઈ પ્રેક્ટિકલ કર્યો અને આદર્શ કોઈ દિવસ આદર્શ વાયુ બનતો નથી પણ આપણે આદર્શ વાયુ બનાવી શકીએ છીએ સમજો કે કોઈ મેં એક ગ્રાફ દોર્યો મિત્રો અહીંયા આ મેં ગ્રાફ દોર્યો છે એ T1 તાપમાને છે કોઈ બીજો વાયુ મેં લઈને આવ્યો બીજા વાયુનો ગ્રાફ તમે જોશો અહીંયા આ ગ્રાફ છે T2 તાપમાને છે અને કોઈ ત્રીજો વાયુ છે એનો ગ્રાફ મેં દોર્યો આ T3 તાપમાને છે રેડી તો અહીંયા ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વાયુ બને મિત્રો આ ખાસ ધ્યાન રાખજો આદર્શ વાયુ ક્યારે બનાવી શકો છો તો અહીંયા તમને કન્ડિશન લખી દઉં છું નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ છે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ બની શકે ઓકે તો તાપમાન એનું ઊંચું હોવું જોઈએ આ સમજો આદર્શ વાયુનું તાપમાન T છે જે સૌથી વધારે છે ત્યારબાદ T1 આવશે ત્યારબાદ T2 આવશે અને ત્યારબાદ T3 આ જે લીટી આપણે દોરી છે એની નજીકનું જે પણ તાપમાન હોય એ સૌથી વધારે તાપમાન દર્શાવે છે કારણ કે એની નજીકનું તાપમાન જે હોય એ આદર્શ વાયુ અવસ્થા પ્રાપ્ત કરવાનો ગુણધર્મ દર્શાવે છે એવું આપણે આલેખ ઉપરથી કહી શકીએ છીએ આ પ્રેક્ટિકલી ગ્રાફ છે મિત્રો એમાં તાપમાનનો ક્રમ પૂછી શકે છે આદર્શ વાયુનો ગ્રાફ પણ તમને પૂછી શકે છે તો ફટાફટ આ મુદ્દાઓ જે આપણે શીખવાડ્યા છે અને વ્યવસ્થિત તમે એકવાર જોઈ લો સમજી લો અને કાંઈ પણ ક્વેશ્ચન જો તમને જણાય બરાબર છે તો તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો
અને દર્શાવી શકો છો. તો ફટાફટ તમે પહેલા જોઈ લેશો. ચાલો મિત્રો, આપણી ખૂબ એક અગત્યની થિયરી છે. અહીં આપણે જોશો તો આ થિયરી જે છે એ આદર્શ વાયુનું દબાણ તથા આદર્શ વાયુની VRMS ઝડપ છે. બરાબર છે. તો આપણા માટે ખૂબ અગત્યનો ટોપિક. સૌપ્રથમ પહેલા ટોપિકની વાત કરીએ કે આમાં જે થિયરી લખવામાં આવે છે એ સમજવા માટે છે અને લાસ્ટ જે સમીકરણ ફરતે રાઉન્ડ કરી દેવામાં આવે એ આપણે ખૂબ અગત્યની થિયરીઓ છે જેને તમારે ધ્યાનથી અવલોકન કરવાનું. સૌપ્રથમ પહેલા થિયરી શું કહેવા માંગે છે શીખવાડીએ મિત્રો. વાયુઓ જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બધી જ દિશામાં, x દિશામાં, y દિશામાં અને z દિશામાં ગતિ કરતા હોય છે વાયુ. બરાબર છે. તો અહીં આપણે એક દીવાલ લીધેલી છે, એટલે કે બોક્સ છે જેમાં વાયુનો એક અણુ મેં લીધેલો છે જે vx, vy અને vz વેગથી ગતિ કરી રહ્યો છે. બરાબર છે. અને આ જે y અને z જે સમતલ છે એને સમાંતર આવી રહ્યું છે, એટલે x યામ બદલાય છે, y અને z યામ એનો બદલાતો નથી. કયો યામ બદલાય છે? માત્ર x દિશામાં આવી રહ્યો છે, y અને z યામ બદલાતો નથી. ઓકે, તો સમજો કે આ ચોક જે છે એ વાયુનો અણુ છે. બરાબર છે. x, y અને z એનો વેગ છે, જેમાંથી અત્યારે x દિશાનો વેગ એનો બદલાઈ રહ્યો છે. હું પોતે દિવાલ છું, મારી સાથે અથડામણ કરી અને અથડામણ બાદ એ પાછો ફેંકાય છે. તો મારા ઉપર કેટલું વાયુએ દબાણ લગાડ્યું છે, દબાણનું સમીકરણ મેળવવું છે. તો દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય મિત્રો. દબાણ એટલે શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. સૌપ્રથમ પહેલા આપણે સમજાવીએ છીએ થોડું. તો આપણે મેળવવું છે દબાણ, અને દબાણ એટલે થશે બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. તો વાયુએ કેટલું બળ લગાડ્યું મેળવવું પડે, અને બળનું સમીકરણ પણ ખબર છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ એટલે વેગમાન ભાગ્યા સમય. તો વેગમાન મળી જાય ભાગ્યા સમય કરો એટલે બળ મળી જાય, અને આ બળની કિંમત અહીં મૂકીએ એટલે આપણને દબાણ મળી જશે. તો ચાલો આપણે થિયરી ચાલુ કરીએ છીએ. આ ક્રમમાં આપણે શીખવાના છીએ અને લાસ્ટ ટોપિક સુધી આપણે પહોંચી જઈએ. થોડુંક ધ્યાન આપજો થિયરીમાં એટલે ખ્યાલ પડી જશે. વાયુનો વેગ કેટલો છે મિત્રો? તો અહીંયા તમને લખી દઉં છું વાયુનો વેગ. વાયુના અણુનો એક જ અણુ છે એટલે વાયુના અણુનો વેગ કેટલો છે? તો અહીંયા લખું છું vx, vy અને vz. દિવાલ સાથે અથડાય છે. આ દિવાલનું ક્ષેત્રફળ છે a બરાબર l², એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, l લંબાઈનો એક સમઘન છે. તો અથડામણ બાદ વેગ કેટલો થશે? અહીંયા લખીએ છે અથડામણ બાદ વેગ. તો જોઈ શકો છો -vx, vy અને vz. અથડામણ મિત્રો સ્થિતિસ્થાપક છે, એટલે જેટલો વેગ દિવાલને મળે છે એટલો જ દિવાલ એને પાછા વેગથી ફેંકે છે. તો ચાલો વાયુના અણુનું વેગમાનનો ફેરફાર ગોતીએ છીએ. વાયુના અણુનો વેગમાન કેટલો ફેરફાર થયો? તો કે ડેલ્ટા p અણુનું દળ આપણે એમ લખીએ, અંતિમ વેગ છે તો અહીં લખીએ છે p2 p1, એટલે કે અંતિમ વેગ છે m, x દિશાનો, દળ એનું અને વેગ એનો, માઈનસની નિશાની, દળ એનું અને x દિશાનો વેગ. x દિશાનો વેગ આવી રહ્યો છે, માઈનસ x દિશાથી જઈએ. તો વાયુના અણુનું વેગમાન છે 2mvx. બરાબર છે. હવે તમને ખ્યાલ છે કે મિત્રો ખાસ જુઓ, ખૂબ સિમ્પલ અને ડિમ્પલ ટોપિક છે. ઓકે, હું વાયુના અણુ છું, હું દિવાલ સાથે અથડાવા જઈ રહ્યો છું, મારું વેગમાન મળી ગયું. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? હું જેટલું વેગમાન દિવાલને આપું એટલું જ વેગમાન દિવાલ મને આપશે. તો દિવાલને મળતું વેગમાન આ વાયુનો અણુ છે, તો દિવાલને મળતું વેગમાન કેટલું છે? અહીંયા ધ્યાન આપીએ. દિવાલને મળતું વેગમાન જે કેટલું હોય? આ માઈનસ હોય તો આ વેગમાન કેવું હોય? પ્લસ હોય. એટલે વાયુનો એક અણુ દિવાલને વેગમાન કેટલું આપે છે? ચાલો આપણને ફટાફટ વેગમાન મળી ગયું.
પણ મિત્રો વાયુની કેટલી સંખ્યા અથડાય છે એ આપણે ગોતી લઈએ. એક અણુ અથડાય તો આટલું વેગમાન મળે છે, તો કેટલી સંખ્યા અથડાય આપણે ગોતવી પડે ને. તો ચાલો આપણે મેળવીએ કેટલી સંખ્યા દિવાલ સાથે અથડાવા જઈ રહી છે. તો આ જે દિવાલ જે છે એનાથી અમુક અંતરે જે વાયુઓ છે એ જ અથડાતા છે. સમજો કે હું પોતે દિવાલ છું, આ બધા વાયુના અણુઓ છે, તો આ અણુ છે મારી નજીક છે એટલે પહેલા અથડાશે, પછી આ અથડાવા આવશે. તો કેટલા અણુઓ છે એ દિવાલની નજીક છે, તો અહીંયા આપણે લખીએ છીએ જો વાયુનો વેગ કેટલો હોય vx, તો ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપે? ડેલ્ટા ટી સમયમાં દિવાલથી, જેને અંતરને કહી દઉં છું અંતર બરાબર વેગ ગુણ્યા ડેલ્ટા ટી. દિવાલથી આટલા અંતરે હોય, અંતરે રહેલા અણુ અથડાશે, અણુઓ અથડાશે. ઓકે, ચાલો આના ફરતે અંડરલાઈન કરી દઈએ છે. ખાસ જુઓ, જે વેગ vx1 ડેલ્ટા ટી સમયમાં દિવાલની નજીક હોય એટલા અથડાશે. તો આ દિવાલની નજીક રહેલું કદ કેટલું છે? તો આપણે લખી દઈએ છે મિત્રો કદ. કેટલા કદની સંખ્યાઓ એ દિવાલ સાથે અથડાઈ રહી છે? તો પાત્રની દિવાલમાં અહીંયા આપણે લખીએ છીએ કે આ પાત્રની જે દિવાલ છે, પાત્રની દિવાલ એટલે કે કદ, પાત્રની દિવાલનું નજીકનું કદ, જેને આપણે લખીએ છીએ v બરાબર કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે આપણે મૂકીએ છીએ vx ડેલ્ટા t. કદના અણુઓ અથડાય, અણુઓ અથડાય. દિવાલ સાથે આટલા કદના અણુઓ અથડાય છે. ઓકે, હવે ખાસ જુઓ કે એકમ કદમાં સંખ્યાઓ n હોય. કેટલી હોય? એકમ કદમાં સંખ્યાઓ n હોય. આટલા કદની અંદર સંખ્યાઓ કેટલી છે મિત્રો? તો કે એકમ કદમાં સંખ્યા n હોય તો આપેલ કદમાં સંખ્યા કેટલી હશે મિત્રો? તો કે આને ગુણ્યા n કરી દો, n એ vx ડેલ્ટા t કરી શકાય. આટલી સંખ્યાઓ દિવાલ સાથે અથડાવા જઈ રહી છે, ખાસ ધ્યાન આપજો. હવે આ જે સંખ્યા છે ની અડધી સંખ્યાઓ અથડાતી છે, એક સાથે બધી તો નહીં અથડાતી હોય. અડધી સંખ્યાઓ આની અથડાતી છે અને અડધી અથડાય પાછી ફરતી છે. સમજાય છે? ખાસ જુઓ, ન સમજાતો હોય તો એક આકૃતિ દોરું છું. સમજો કે આ દિવાલ છે, આ બધા વાયુના અણુઓ છે, બરાબર છે. તો જે દિવાલની નજીક હશે એ અથડાતા છે. તો આ જે આટલો ભાગ જે છે એ દિવાલની નજીક છે. આ અંતર કેટલું હોય? તો કે એનો વેગ છે vx, વાયુનો વેગ કેટલો છે? vx. તો ડેલ્ટા t સમયમાં આટલો ભાગ નજીક છે એટલે vx ડેલ્ટા t અંતરના અણુઓ અથડાય છે દિવાલ સાથે, બરાબર. કદ કેટલું છે આનું? તો કે કદ બરાબર છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ એને આપણે આપીએ છે vx ડેલ્ટા t, તો અહીં આપણે કદ લખી દીધું. કેટલી સંખ્યાઓ આમાં છે? તો કે n એ vx ડેલ્ટા t સંખ્યાઓ છે. આમાં અડધી સંખ્યાઓ અથડાતી હશે અને અડધી અથડાઈને પાછી ફરતી હશે. તો ચાલો ટોપિકમાં ખાસ ધ્યાન આપજો. અડધી સંખ્યાઓ અથડાય છે અને અડધી સંખ્યાઓ અથડાઈને પાછી ફરતી હશે. તો અહીં લખીએ અડધી સંખ્યા અથડાતી હશે, અથડાતી હશે. જ્યારે મિત્રો આની અડધી સંખ્યા કેવી થતી છે? અડધી સંખ્યા દિવાલથી દૂર જાય, બરાબર ને? તો કેટલી સંખ્યાઓ અથડાતી છે? તો અથડાતી સંખ્યા આપણે લખી દઈએ છીએ અથડાતી સંખ્યા એટલે આ જે સંખ્યા મળી છે એની અડધી સંખ્યા અથડાય છે એટલે 1/2 n a vx ડેલ્ટા t સંખ્યાઓ મળી ગઈ. તો ચાલો ફટાફટ દિવાલ સાથે અથડાતી સંખ્યા આપણને મળી ગઈ. દિવાલ સાથે અથડાતી સંખ્યા આપણને મળી ગઈ મિત્રો. તો એક અથડાય એક સંખ્યા તો આટલું વેગમાન આપે તો આ બધી સંખ્યાઓ કેટલું વેગમાન લગાડે? સમજાણું તમને? હવે આ શું કહેવા માંગે છે? તો આપેલી થિયરીમાં આ સમીકરણ તમે નોંધ કરી લો અને ઉપરનો પોર્શન છે હવે અહીંયા ધીરે જ કરું છું, જોઈ લેશો. એક અણુને વેગમાન કેટલું મળે? 2m vx.
આટલા અણુઓ કેટલું વેગમાન ઉત્પન્ન કરશે? હવે આપણે ખૂબ જ નજીક છીએ આપણા જવાબની, એટલે થોડુંક ધ્યાન આપશો. તો અહીંયા આપણે સમીકરણ લખીએ છીએ. ચાલો, દિવાલને મળતું કુલ વેગમાન, પાત્રની દિવાલને મળતું કુલ વેગમાન કેટલું હોય? એક અણુ કેટલું લગાડે? 2mvx લગાડે. તો આટલી સંખ્યા કેટલું લગાડશે? અને સંખ્યા વડે ગુણાકાર કરી દઈએ. n a vx ડેલ્ટા t. અહીંયાથી બે ઉડાડી દઈએ તો મિત્રો આ બે પદને ભેગા કરશો તો વધે છે n a vx નો વર્ગ, m વધે છે ઇન્ટુ ડેલ્ટા t. આ આપણને મળી ગયું વેગમાન. શું મળી ગયું? વેગમાન. અહીં આપણે લખી દઈએ છીએ વેગમાન. તો ચાલો, પાત્રની દિવાલ ઉપર કેટલું બળ લાગે? અહીં આપણે લખીએ છીએ દિવાલ પર લાગતું બળ આપણને મળી જાય. બળ બરાબર વેગમાન ભાગ્યા સમય. વેગમાન ભાગ્યા સમય. જો આ વેગમાનની કિંમત અહીં મૂકી દો તો ડેલ્ટા ટી ઉડી જશે, તો આપણને મળશે n m a vx નો વર્ગ મળે મિત્રો. આ દિવાલ ઉપર લાગતું બળ મળી ગયું. તો આપણે પૂછ્યું છે દબાણ. ચાલો આપણું મેઈન સમીકરણ લઈએ છીએ. દબાણ કેટલું લાગશે? દિવાલને લાગતું દબાણ P બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચાલો આ કિંમત અહીં મૂકશો એટલે n m a vx નો વર્ગ છેદમાં a. જો ક્ષેત્રફળ ઉડી જાય તો દિવાલને મળતું દબાણ મળી ગયું છે n અણુઓ m દળના, જેનો વેગ vx નો વર્ગ છે. આ સમીકરણ ઉપરથી આખું સમીકરણ જે મેળવ્યું છે એમાં JEE નીટ માટે માત્ર આટલો જ પોર્શન કામનો છે મિત્રો. JEE નીટ માટે આટલો જ પોર્શન કામનો છે. બાકી જે તમને સાબિતી લેવામાં આવી છે એ તમારી જાણકારી માટે છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? આ સમીકરણ ખાસ તમારે યાદ રાખવાનું છે. આના પરથી ઘણી બધી આપણે VRMS ઝડપના સમીકરણ બનાવવાના છે. ત્યાં સુધી આટલો ટોપિક છે, વ્યવસ્થિત તમે લખી લેશો. ચાલો મિત્રો, તો આપણે આ પોઈન્ટ જે છે એની શરૂઆત આપણે આ સમીકરણથી કરીએ છીએ. આ સમીકરણ કઈ રીતે આવ્યું એ હમણાં જ મેં તમને અહીં આખું સમજાવ્યું છે. હવે આ સમીકરણમાં એક બીજું પણ સ્વરૂપ છે, ખાસ ધ્યાન આપજો. આપેલા સમીકરણને તમે આ રીતે પણ લખી શકો છો. દબાણ P આ થઈ ગયું ઘનતા ઇન્ટુ vx નો વર્ગ. ઓકે, આ સમીકરણમાં મેં અહીં લખ્યું છે ઘનતા ઇન્ટુ vx નો વર્ગ. હવે આ સમીકરણ બનાવીએ એ પહેલા આપણને ખ્યાલ છે કે દરેક વાયુઓનો વેગ છે મિત્રો કેવો હોય છે? અલગ અલગ. સમજો કે આ આપણી પાત્રની દિવાલ છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા કોઈ વાયુ આવી રહ્યો છે, કોઈ બીજો વાયુ x દિશામાં આવી રહ્યો છે, કોઈ ત્રીજો વાયુ. આનો x વેગ, આનો x વેગ અને આનો x વેગ બધા અલગ અલગ હોય. પણ આ બધા જ x દિશામાં ગતિ કરતા વાયુઓ દિવાલ સાથે અથડાય તો અહીંયા સરેરાશ વેગ લેવામાં આવે. આ બધાનું શું લેવામાં આવે? સરેરાશ વેગ લેવામાં આવે. તો vx જે વેગ છે એ અલગ અલગ છે મિત્રો. તો આપણે લખીએ છીએ પાત્રની દિવાલને લાગતું કુલ દબાણ. કુલ દબાણ લેવું હોય તો અહીં આપણે લખીએ છીએ P n અણુઓ m દળના, અને વેગ લઉં છું સરેરાશ વેગનો વર્ગ મિત્રો. બરાબર છે? આને આપણે શું કહીએ છીએ? સરેરાશ વેગનો વર્ગ. જ્યાં n m છે એ સમીકરણને તમે ઘનતા પણ લખી શકો છો vx નો વર્ગ. આ બધાના અલગ અલગ ટાઈપના સમીકરણો છે જે તમને પૂછે તો ધ્યાન આપશો. જ્યાં n બરાબર તમને ખબર છે સંખ્યા ઘનતા લખાય m/v * m. n અણુઓનું દળ m હોય છેદમાં v કરું તો મને આ કુલ ઘનતા મળે. અહીંયા આપણે કિંમત મૂકી છે જે સ્મોલ n બરાબર ખાસ જોશો કેપિટલ n/v લખ્યું છે. ઓકે, હવે આ સમીકરણને આપણે RMS ઝડપમાં લેવું છે. કઈ ઝડપમાં લેવું છે મિત્રો? RMS ઝડપમાં લેવું છે. એટલે ખ્યાલ છે કે વાયુઓ છે એનો વેગ અલગ અલગ હોય છે, પણ એક જ દિશામાં એનો સરેરાશ વેગનો વર્ગ છે સમાન હોય છે મિત્રો. એનો મતલબ શું થાય છે સમજાવું છું. અહીંયા તમને સૌપ્રથમ પહેલા લખી દઉં છું. વાયુઓ માટે અલગ અલગ
વેગ હોય છે, પરંતુ એક જ દિશામાં વર્ગ કરેલો વેગ જે છે એને આપણે વર્ગિત વેગ કહેવાય. વર્ગિત વેગ ના મૂલ્ય સમાન હોય છે. એનો મતલબ શું થાય એ સમજવા માટે એક આકૃતિ દોરું છું, ખાસ તમે ધ્યાનમાં આપશો. પછી આકૃતિ અહીંયાથી આપણે ઇરેઝ કરીએ છીએ. એક આકૃતિ દોરું છું તમારી જાણકારી માટે. આ x, આ y અને આ z દિશામાં છે. 4 વાયુઓના અણુઓ છે 1 2 3 અને 4. અહીંયા પણ આના જ વાયુઓ 1 2 3 અને 4, અને અહીંયા પણ આના જ વાયુઓ અથડામણ પછી 1 2 3 અને 4 એના વેગ આપ્યા છે. તો અહીંનો વેગ હું લખું છું, આનો વેગ 1 છે, આનો વેગ 2 છે, 3 છે ને 4. અથડામણ પછી y દિશામાંના વેગ થઈ ગયા 2 3 4 1. આનો વેગ થઈ ગયો 2 4 1 3. આ અથડામણ પછીના x દિશા, y દિશા અને z દિશાના વેગ છે. તો અહીંયા મેં તમને કીધું છે વાયુઓ અલગ અલગ વેગથી ગતિ કરતા હોય છે, પણ દરેક દિશામાં એનું એક મૂલ્ય ખાસ vx નો વર્ગ 1 2 3 4 આનો વર્ગ કરશો મિત્રો, 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો 4 નો, આ બધાના વેગનો સરવાળો જે છે એ તમને એક સરખો એટલે કે vx નો વર્ગ જે છે તમને સરેરાશ મળે છે. એ જવાબ આપણે લઈએ તો આનો સરેરાશ વેગ કેટલો થાય? 4 5 6 7 8 9 ને 10. મિત્રો આ તમારી જાણકારી માટે સરેરાશ વેગ તમને પૂછે. સરેરાશ વેગ તો x દિશામાં સરેરાશ વેગ ગોતવો હોય તો આપણને મળે 1 2 3 અને 4. 4 ભાગ્યા 4 આપણને સરેરાશ વેગ મળશે. બરાબર છે. આ જવાબ જે મળે એ જ આપણો જવાબ y દિશામાં હોય તો અહીંયા જુઓ 2 3 4 1 ભાગ્યા 4, અને vz તમે જોશો તો 2 4 1 3 ભાગ્યા 4. આ ત્રણે ત્રણ આન્સર કેવા મળશે મિત્રો? તમને સમાન મળશે. એટલે અહીં તમે લખી શકો છો vx vy vz. આ તમને સરેરાશ વેગ બધાના કેવા મળે? સમાન. આપણા સમીકરણમાં અહીંયા વર્ગ છે તો હું એમ કહું છું કે સરેરાશ વર્ગિત વેગનું મૂલ્ય પણ કેવું મળશે? તમને સમાન. આનો વર્ગ કરી દેશો, આનો વર્ગ કરી દેશો, આનો, આ બધાનો જવાબ એક સરખો મળે. આકૃતિ સમજાણી, વ્યવસ્થિત ડ્રો કરી લેશો, સમજવામાં જરૂર પડે એટલે. હવે આપણો વાયુ જે છે એ ત્રણે ત્રણ દિશામાં ગતિ કરે છે મિત્રો, બરાબર છે. વાયુ જે છે એ ત્રણે ત્રણ દિશામાં ગતિ કરે છે, vx vy અને vz. તો આનું મૂલ્ય લખું છું વર્ગ vx નો વર્ગ vy નો વર્ગ અને vz નો વર્ગ. બરાબર. આ સરેરાશ લખ્યું મેં. આનું મૂલ્યને લખ્યું એટલે મૂલ્ય એટલે વર્ગ થઈ જાય છે ત્રણેય ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. અહીંયા ત્રણે બરાબર એક સરખું છે. જો દરેક જગ્યાએ vx લખી દઉં તો 3 વખત થશે vx નો વર્ગ. ત્રણેય જગ્યાએ vy મૂકી દઈએ તો 3 વખત vy નો વર્ગ થશે. ત્રણેય વખત z મૂકી દઉં તો 3 વખત vz નો વર્ગ થશે. સમજાણું તમને મિત્રો? તો અહીંયા મારા સમીકરણમાં vx મૂકવાનું છે તો આ સમીકરણને જ માત્ર ધ્યાનમાં આપો. આપણે વાયુની ગતિ x દિશામાં લીધી છે, y અને z દિશામાં લીધી નથી. જો y અને z દિશામાં લેશો તો આને પણ મૂકી શકો. ચાલો અહીંયાથી જોશો vx નો વર્ગ બરાબર શું લખાય? 1/3 v નો સ્ક્વેર. આપેલી કિંમત છે એ આપણા સમીકરણમાં જો મૂકી દઈએ તો આપણું vrms ઝડપનું સમીકરણ બની જઈ રહ્યું છે. તો ચાલો કિંમત અહીં મૂકી દઈશું એટલે દબાણ p બરાબર ρ/3 v સ્ક્વેર. બરાબર છે. ρ/3 v સ્ક્વેર આપણું સમીકરણ. આ સરેરાશ વેગ છે મિત્રો x y અને z દિશામાં. તો આ જે સમીકરણ આપણે લખ્યું છે એમાંથી જો આ વર્ગિત વેગનું વર્ગમૂળ કાઢશો તો એને vrms ઝડપ કહીએ છીએ. તો અહીંયા ફટાફટ આપણે લખીએ છીએ ફાઇનલ ઇક્વેશન. આપણું જે જરૂરિયાત છે વર્ગિત વેગ કોને vrms ઝડપ કોને કહીએ છીએ? vrms ઝડપ નીટ જેડબલ માટે માત્ર આ જ કામનું છે. આ બધી સમજૂતી લખેલી છે મેં. તો વર્ગિત વેગ જે છે એટલે કે સરેરાશ વેગનો વર્ગ, એને વર્ગિત વેગ કહીએ છીએ. તેના વર્ગમૂળને
તેના વર્ગમૂળને આપણે VRMS ઝડપ કહે છે. તો ચાલો અહીંયાથી વર્ગમૂળ કાઢીએ એટલે આ થશે 3p છેદમાં ρ જશે = v મળે. અહીંયા વર્ગ કાઢશો એટલે અહીં લાગશે વર્ગમૂળ અને આપણે કહીએ છીએ VRMS ઝડપ. જે ડબલ ઈ નીટ માટે કામનું સમીકરણ. રેડી? તો આખા ટોપિકમાં જરૂરી તમારે આ સમીકરણ છે જેની મદદથી કોઈ દાખલાઓ MCQ પૂછે તો આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આના પછીના લેક્ચરમાં VRMS ઝડપના અલગ અલગ ટાઈપના સમીકરણો સોલ્વ કરાવીશું. ખૂબ IMP છે, વ્યવસ્થિત ધ્યાન આપીને લેક્ચર જોશો. થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ.